નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ છપ્પનિયાની ખુમારી બનેલી સત્ય ઘટના। ઈસવીસન 1900નું એ વર્ષ આખા ગુજરાત માટે કાળ બનીને આવ્યું હતું। આકાશમાં વાદળનું નામો નિશાન નહોતું, માત્ર ધોમધકતો સૂર્ય પૃથ્વીને લોહી પી રહ્યો હતો। ગામડાઓમાં કૂવા ઊંડા ઉતરી ગયા હતા અને પશુઓના એ ગળામાં જીભ ચોંટી જતી હતી। ખેડૂતો જે જમીનને માં કહેતા એ જમીનમાં આજે 2-2 ફૂટની તિરાડો પડી ગઈ હતી। ભૂખ એટલી હદ વટાવી ગઈ હતી કે માણસ હાડપિંજર જેવો દેખાતો। આ એ સમય હતો કે જ્યાં માનવતાની કસોટી થવાની હતી, જ્યાં આખું ગુજરાત અને સૌરાષ્ટ્ર છપ્પનિયા દુકાળના ખોફનાક પંજામાં ફસાયેલું હતું। આકાશમાંથી જાણે એ અમી છાટણાને બદલે અંગારા વરસતા હતા। નદીઓના પટ રેતાળ રણ બની ગયા હતા અને અબોલ પશુઓ ખેતરોમાં ટપોટપ મરતા હતા। લોકો ભૂખને લીધે ખીજડાના ઝાડની છાલ ઉતારી અને તેને દળીને તેના રોટલા બનાવી પેટનો ખાડો ફૂટતા હતા। આવા કાળમુખા સમયમાં જેતપુરના એક નાના ગામમાં દેવજીભાઈ નામનો એક ખેડૂત રહેતો હતો। શરીર પર હાડકા દેખાયા એટલી ભૂખ વેઠી હોવા છતાં દેવજીની આંખોમાં પેઢીઓ જૂની ખુમારી અકબંધ હતી। ઘરમાં 7 વર્ષનો દીકરો ભૂખથી રડતો હતો અને પત્ની કંકુબા ફાટેલી પછડીના છેડે આંસુ લૂછતી હતી। અંતે દેવજીભાઈએ મજૂરીની શોધમાં શહેર તરફ ચાલતી પકડી। બપોરનો ધોમધકતો સૂર્ય માથે હતો। દેવજીભાઈ ઉઘાડા પગે ધૂળિયા રસ્તે ચાલી રહ્યા હતા। ગરમી એટલી હતી કે રસ્તાની ધૂળ પગના તળિયાને બાળી રહી હતી। અચાનક રસ્તાના વળાંક પર એક જૂના બાવળના ઝાડ નીચે તેમની નજર પડી। ત્યાં ધૂળમાં અડધી દટાયેલી એક કથ્થઈ રંગની ચામડાની ભારે થેલી પડી હતી। દેવજીભાઈએ ધ્રુજતા હાથે થેલી ઉઠાવી। થેલી ખાસી વજનદાર હતી। જેવી તેમણે થેલી ખોલી તેમની આંખો અંજાઈ ગઈ। અંદર ચાંદીના સિક્કા નહીં પણ ચકચકતી સોનાની મોહરો, હીરાજડિત નંગ અને સોનાની જૂની પિત્તળની સાંકળવાળી કુંડળીઓ હતી। આ ધન એટલું હતું કે દેવજીનો આખો સંસાર ફરીથી હરિયો ભર્યો થઈ જાય। અને ત્યારે પણ બીજી જ ક્ષણે તેને તેના પિતૃઓના સંસ્કાર યાદ આવ્યા। તેણે મન મક્કમ કર્યું અને થેલીમાં રહેલા કાગળો પરથી નામ વાંચ્યું। નગર શેઠ ધનજી લવજી। ધનજી શેઠ એટલે સમયના એવા કુબેરપતિ કે જેમના કોઠારમાં હજારો મણ અનાજ ભરેલું રહેતું અને જેમની હવેલીના સાગના કમાડ પર પિત્તળની મજબૂત કોતરણી હતી। દેવજી લથડતા પગે પણ મક્કમ મને શેઠની હવેલીએ પહોંચ્યો। હવેલીમાં માતમ છવાયેલો હતો, કારણ કે એ શેઠની પેઢીની આખી કમાણી ખોવાઈ ગઈ હતી। દેવજીએ જઈને શેઠના હાથમાં થેલી ધરી દીધી। શેઠ તો આભા બની ગયા। તેમણે થેલી ખોલીને જોયું, બધું જ હેમખેમ હતું। એમણે તરત જ થેલીમાંથી મુઠ્ઠી ભરીને સોનામરો દેવજી સામે ધરી। ભાઈ, તે મારો જીવ બચાવ્યો છે, આ ઇનામ તારું છે, રાખી લે। પણ દેવજીએ 2 હાથ જોડીને નમ્રતાથી કહ્યું, શેઠ, ભૂખ મારા પેટમાં છે, મારા લોહીમાં નથી। પારકું ધન મારે મન રાખ સમાન છે। જો મારે આવું લેવું હોત તો હું આખી થેલી જ ન રાખત। મારે હરામનો રૂપિયો ખાઈને મારા બાપ દાદાની આબરૂ નથી લજવી। ગરીબ ખેડૂતની આટલી મોટી વાત સાંભળી શેઠની આંખો ભીની થઈ ગઈ। તેમણે અહેસાસ થયો કે પોતે ધનથી ભલે મોટા હોય પણ મનથી તો આ ખેડૂત હિમાલય જેવો ઊંચો છે। શેઠે પૂછ્યું, તારા જેવા ઈમાનદાર માણસ માટે હું શું કરી શકું? દેવજીભાઈએ ગળગળા થઈને કહ્યું, શેઠ, જો ખરેખર કંઈ આપવું હોય તો મારા ગામના પશુઓ માટે ઘાસચારો અને ભૂખ્યા બાળકો માટે અનાજની એક ગાડી એ મોકલાવી દો। મારા ગામનું નસીબ ઉઘડી જશે। શેઠે માત્ર એક ગાડી નહીં પણ આખા ગામના કોઠાર ભરાઈ જાય એટલું અનાજ મોકલ્યું। જેતપુરના ઇતિહાસમાં નોંધાયું છે કે ધનજી શેઠે દેવજીભાઈને માનભેર પોતાના રથમાં બેસાડી ગામ સુધી વળાવ્યા હતા। એ દિવસે અનાજના ગાડા જ્યારે ગામમાં પ્રવેશ્યા ત્યારે આખું ગામ દેવજીની ઈમાનદારી અને શેઠની ઉદારતાના એ ગુણગાન ગાતું હતું। સમય ગમે તેટલો કઠિન હોય પણ જે માણસ પોતાની નીતિ અને ઈમાનદારી નથી છોડતો, કુદરત પણ તેને સાથ આપે છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, શેર કરો। મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે। આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે।
જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મા ભવાની.